એન્ડ્રુ હ્યુબરમેન સિરીઝનો આ છેલ્લો વિડીયો છે અને એનો ટોપિક પણ એવો જ છે. આની પહેલાના વિડીયો ના જોયા હોય તો જોઈ લો, ઘણું બધું જીવનમાં ઉપયોગી જાણવા મળશે. હવે એક વાત તમને ખબર છે કે માનસિક શાંતિ માટે આપણા સ્વભાવમાં આપણે ગ્રેટિટ્યુડનો ભાવ રાખવો જોઈએ. અને અવારનવાર તમે સાંભળ્યું પણ હશે કે જે કંઈ પણ આપણને મળ્યું છે તેનો આભાર ભાવ રાખવો, કે પછી બધાને થેન્ક યુ કહેવું. પણ દિલથી જવાબ આપો કે આનાથી આપણા મનમાં જરાય સ્ટ્રેસ કે ચિંતા ઓછી થાય છે? સ્ટેનફર્ડના ન્યુરોસાયન્ટિસ્ટ એન્ડ્રુ હ્યુબરમેન પણ એમ જ કહે છે કે આપણે વર્ષોથી ખોટી રીતે થેન્ક યુ કહેવાની પ્રેક્ટિસ કરીએ છીએ. જો તમે માત્ર લખવા ખાતર લખો છો કે બોલવા ખાતર બોલો છો તો તમારું મગજ જાણે છે કે તમે નાટક કરો છો. હવે એક વાત સમજો કે જો આપણું મગજ છે ને એક શીશો જેવું છે, ગાર્ડનમાં હોય ને છોકરાને રમવા માટે એવું. એની એક બાજુ ડર છે અને ચિંતા છે અને બીજી બાજુ છે કૃતજ્ઞતા, એટલે કે આભારની લાગણી. જ્યારે તમને બીક લાગતી હોય ત્યારે તમારું મગજ ડિફેન્સિવ બની જાય છે. પરાણે સારું વિચારવાથી આ ડર જાતો નથી. અને વિજ્ઞાન એમ કહે છે કે કૃતજ્ઞતાની અસર ત્યારે થાય છે જ્યારે શરીરમાં સેરેટોનિન વધે. હવે તો સવાલ એ છે કે ગ્રેટિટ્યુડની સાચી રીત કઈ? અને અહીંયા જ એક સૌથી મોટો ટ્વિસ્ટ છે કે સૌથી પાવરફુલ ગ્રેટિટ્યુડ એ નથી કે તમે કોનો આભાર માનો છો કે કોને થેન્ક યુ કહો છો. મેઇન વાત એ છે કે આપણને જ્યારે કોઈ દિલથી થેન્ક યુ કહે કે આભાર માને ત્યારે આપણને સૌથી સારું ફીલ થાય છે. આ વાત મેં ક્યારેય નોટિસ નહોતી કરી અને કેટલી પાવરફુલ વાત છે આ. અને આ વસ્તુ શક્ય ક્યારે બને? જ્યારે તમે કંઈક સામેવાળા માટે કામ કરો. અને આ જ છે સાચી ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ. હ્યુબરમેન એમ સમજાવે છે કે આપણે સ્ટોરી એટલે કે વાર્તાઓથી જોડાયેલા છીએ. અને સાવ સિમ્પલ રીતે કહું તો કોઈક પ્રસંગ એવો યાદ કરો જ્યારે તમે કોઈ મોટી ઉંમરના વ્યક્તિને, જેને વાંચતા નથી આવડતું, એને ખાલી બસનું નામ વાંચી દીધું અને એનું કામ થઈ ગયું. કે પછી ફૂલ ટ્રાફિક વાળી જગ્યા ઉપર કોઈ નાના બાળકને એની મમ્મી સુધી પહોંચાડ્યું હોય. આ પ્રસંગો ખરેખર તમારી મગજની સર્કિટ ફેરવે છે. એટલે તમારે થેન્ક યુ કહેવાનું નથી, પણ તમને કોઈ કહીને જાય એવું કામ કરવાનું છે. આ વાતથી એક સવાલ એમ પણ થાય કે રોજ આવું તો કામ કેમ પોસિબલ બને? પણ આપણે જૂની વાતો યાદ કરીને પણ એ જ ફિલિંગ લઈ શકીએ છીએ. તો એવી વાતો યાદ કરીને આપણા મગજમાં સેરેટોનિનનું પ્રમાણ વધારીએ. તો દોસ્તો, લિસ્ટ બનાવવાનું બંધ કરો અને ફીલ કરવાનું શરૂ કરો, કારણ કે સાયન્સ એ જ છે જે કામ કરે, ખાલી વાતો નહીં. તો આ રીત આજે ટ્રાય કરો અને જુઓ કે તમને કેવું લાગે છે. અને શેર કરો આ વિડીયો તમારા દોસ્તો સાથે.